ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। અને શું અપડેટ આજે ગ્લોબલ સંકેતો શું કહી રહ્યા છે? જી, તો જુઓ, આપણે ગઈકાલે પણ જોયું હતું કે કાલે જે સોમવારે અમેરિકાના બજારો બંધ હતા છતાં આપણે વૈશ્વિક બજારની અંદર એક જે ઘટાડો જોઈ રહ્યા હતા એ જ ઘટાડો આજે આપણને થોડો અહીંયાથી એક્સટેન્ડ થતો દેખાઈ રહ્યો છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો હતો। જુઓ, ડાઉ, S&P 500, નાસ્ડેક 3 એક લાલ નિશાનની અંદર આપણને કાલે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું। એટલું જ નહીં, પરંતુ જે યુરોપિયન બજારો હતા ત્યાં પણ આપણને ગઈકાલે એક ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો અને ખાસ કરીને જે 10 વર્ષની અમેરિકાની યીલ્ડ છે એ આપણને 4%ની ઉપર ફરી પાછી એક વખત પહોંચતી જોવા મળી છે, જેને કારણે આ બજારની અંદર અત્યારે આપણે ફરી એક વખત ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોઈ રહ્યા છીએ। હવે આના પાછળનું કારણ એ છે કે ડાવોસમાં કે ડાવોસ સિવાયની જગ્યાઓ પર જે નિવેદનો આવી રહ્યા છે એ નિવેદનો અહીંયાથી ઘણા મહત્ત્વના છે। હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જે ફ્રેન્કોઈ વિલરોય છે, જે ECBના સભ્ય છે, એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે મોંઘવારી દરને નિશ્ચિત લક્ષ્ય સુધી લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને હજી એવો સમય નથી આવી ગયો કે જ્યારથી આપણે એક વ્યાજ દર ઘટાડાના આ સમયની અંદર આપણે પ્રવેશીએ, એટલે હજી સુધી કોઈ એવો સમય દેખાઈ નથી રહ્યો અને હજી ઘણા કામો કરવાના બાકી છે એવું તેમનું ખાસ કહેવું છે। એટલા માટે આ જે સ્થિતિ સર્જાઈ છે આ સ્થિતિની અંદર આપણે ગઈકાલે યુરોપના બજારોની અંદર આપણે ઘટાડો જોયો। એની સાથે જ ક્રિસ્ટોફર વોલર કરીને જે ફેડના ગવર્નર છે એમના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે આ વર્ષે એક દરોમાં ઘટાડાની આશંકા છે, પરંતુ હજી થોડો અહીંયાથી સમય લાગી શકે છે આ ઘટાડો આવવા માટે। અને ખાસ કરીને તેમણે એવો પણ મત આપ્યો કે અત્યારે એવું નથી કરી શકતા કે આપણે ઝડપી એક તરફો કે એક દિશા તરફનો એક દરની અંદર આપણને અહીંયાથી ઘટાડો કરીએ। જોકે અહીંયા પણ એમની પણ યોજના અહીંયા મોંઘવારી દર જે છે 2%ના લક્ષ્યાંક પર લાવવાની જ છે, પરંતુ તેમણે કહ્યું છે કે આંકડાને આધારે અહીંયાથી તેઓ આગળ વધશે અને નિર્ણય લેવામાં આવશે। કોઈપણ પ્રકારની ઉતાવળ એવો અહીંયા નથી કરવા માગતા, એટલે એ વાત પર ખાસ ધ્યાન રાખીએ। એટલે જે બજારને ઘટાડાની અપેક્ષા છે, પરંતુ જે ઘટાડો આવવો જોઈએ, જલ્દી આવવો જોઈએ એવું જે બજાર ધારીને બેઠું છે એવું કદાચ ન થાય, એવી જ એક એન્ટિસિપેશનને કારણે ગઈકાલે યુએસના બોન્ડની અંદર બોન્ડ યીલ્ડમાં ઉછાળો જોવા મળ્યો અને એ જ કારણ રહ્યું કે આપણને અમેરિકાના બજારમાં પણ થોડો ઘટાડો આવતો જોવા મળ્યો। આ બધાની વચ્ચે જે IMF છે એને અનુમાન અમેરિકા વિશે જાહેર કર્યું છે અને ખાસ કરીને એમણે કહ્યું છે કે મોનિટરી પોલિસી દ્વારા જે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે, વ્યાજદર વધારાના અત્યાર સુધી જેટલા પણ પગલાં લેવાયા છે કે લિક્વિડિટી ટાઇટનિંગ માટેના જે પગલાં અહીંયાથી લેવામાં આવ્યા છે તે બધાની અસર આપણને અમેરિકાના અર્થતંત્ર પર અત્યારે અહીંયા જોવા મળી રહી છે। અને ખાસ તેમનું કહેવું છે કે 75% અર્થવ્યવસ્થાની અંદર આજે વ્યાજદર વધારો લેવાયો છે તેનું ટ્રાન્સમિશન અત્યારે આવતું દેખાઈ રહ્યું છે એવું અત્યારે IMF અમેરિકા વિશે એવું માની રહ્યું છે। તો આ બધા કારણો રહ્યા કે ગઈકાલે આપણને અમેરિકાના બજારમાં થોડો ઘટાડો અહીંયાથી આવતો જોવા મળ્યો। પરંતુ બીજી તરફ જુઓ, બોઈંગ જે એક સમયનો સ્ટાર સ્ટોક હતો ત્યાં આગળ અત્યારે ડી રેટિંગ ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યા છે। ગઈકાલે પણ આ સ્ટોકની અંદર આપણને લગભગ 7%નો ઘટાડો અહીંયાથી આવતો જોવા મળ્યો। વેલ્સ ફાર્ગોએ કંપનીનું રેટિંગ જે છે ઘટાડ્યું છે, ઓવરવેઇટથી ઘટાડીને હવે ઇક્વલ વેઇટ કરી નાખ્યું છે। હવે ખાસ કરીને જે 737 મેક્સ વિમાનોનું જે અત્યારે સંકટ આ કંપની ફેસ કરી રહી છે એને કારણે આપણે અગાઉ પણ જોયું છે કે અન્ય બ્રોકરેજ હાઉસીસ દ્વારા પણ આને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું અને આજે પણ આ વેલ્સ ફાર્ગો દ્વારા ડાઉનગ્રેડ કરવામાં આવ્યું અને ત્યારબાદ 7%નો સ્ટોકની અંદર આપણે એક મેસિવ ઘટાડો જોયો છે। એટલે આ વસ્તુ પર એક ધ્યાન રાખીશું। પરંતુ બીજી તરફ જુઓ, કાચા તેલની અંદર જે ક્રૂડ છે એમાં ફરી એક વખત આપણને ઘટાડા તરફી કારોબાર મળી રહ્યો છે અને ફરી એક વખત ક્રૂડ જે છે $79 નીચે અહીંયાથી આવતો દેખાયો છે। WTI $72 નીચે અહીંયા આપણને આવતો દેખાયો છે। ઇનફેક્ટ બ્રેન્ટ અત્યારે આપણને $78 પણ નીચે આવી રહ્યા છે અને ખાસ કરીને જે રેડ સી છે ત્યાં અત્યારે જવાથી ઓઇલ ટેન્કર બચી રહ્યા છે, કારણ કે એ રૂટ પર જે આપણે છેલ્લા કેટલા દિવસથી ન્યૂઝ જોઈ રહ્યા છીએ કે હુતી વિદ્રોહીઓ છે ઈરાનમાંથી, તેમાંથી હમલાઓ આ માલવાહક જહાજો પર કરવામાં આવે છે, જેને કારણે અહીંયાથી હવે આ જે જહાજો છે તે કોઈ અન્ય રૂટથી કે જે કેપ ઓફ ગુડ હોપનો જે રૂટ છે ત્યાંથી અત્યારે આવી રહ્યા છે। આની સાથે મિડલ ઇસ્ટ સંકટ થોડું અહીંયાથી વધુ ગંભીર પણ બન્યું છે। ઈરાને ઇરાક અને સિરિયા પર અહીંયાથી બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા હોવાના અહેવાલો પણ અહીંયાથી આવતા દેખાયા છે। એટલે જોઈએ કે આજે ક્રૂડની અંદર આપણને વધારે પડતું કેવું બોઇલિંગ આવતું જોવા મળે છે, પરંતુ હાલ તો અત્યારે આપણે જે 78 લેવલની નીચેનું એક કમ્ફર્ટેબલ લેવલ ભારતના અર્થતંત્ર માટે કહી શકાય એ લેવલ પર છે। ખાસ કરીને આજે એશિયાના બજારો પણ જોઈ લો, ત્યાં પણ થોડી આપણને નરમાશ જોવા મળી રહી છે।
અને જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો લઈએ તો ગઈકાલે આપણે થોડા પ્રોફિટ બુકિંગ સાથે અહીંયાથી બંધ થતા જોવા મળ્યા હતા. લગભગ 22,000ની ઉપર આપણે થોડું ક્લોઝિંગ ગઈકાલે ગિફ્ટ નિફ્ટીએ આપણને અહીંયાથી આપ્યું હતું, પરંતુ અત્યારે જે ગિફ્ટ નિફ્ટી છે તે થોડું આપણને ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. અને જો 200 પોઈન્ટનું આજે ગેપડાઉન આપણને આની અંદર સંકેત અત્યારે આપી રહ્યું છે. 21,823 પર અત્યારે ગિફ્ટ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે, એટલે એક મોટો ઘટાડો આજે આપણને 1% સુધીનો આવવાની અપેક્ષા છે એવું અત્યારે ગિફ્ટ નિફ્ટીને જોતા લાગે છે. પરંતુ ઓવરઓલ માર્કેટની અંદર આજે આપણને થોડું ઘટાડા સાથેનું ઓપનિંગ ફરી એક વખત જોવા મળી શકે છે. જી ધીરજ, આભાર.